જય દ્વારકાધીશ મિત્રો પિતાનો દીકરી માટે અનન્ય પ્રેમ રજૂ કરતી શ્રેષ્ઠ વાર્તા. પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યમ ભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલા ઉઠનાર પગરખાંનો છેડેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલ પક્ષીનો સ્વર, એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિંદ્રા ધોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વ ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે સીમણી બનતી હતી. પવન સરસવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું. તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. ભાવિક મનુષ્ય દાતાનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા, પોસ્ટ ઓફિસ. ડોસો ઓફિસની બહાર પડથરા પર બેઠો. અંદરથી કોઈ ચોક્કસ અવાજ આવતો હતો, પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ગુપસુપ થતી હતી. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો પણ પાછો શાંત બેસીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉર્સામાં આપી રહ્યા હતા. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, એમ એક પછી અનેક નામ બોલાવવાનો અભ્યાસી કારકુન ઝપાટા બંધ કાગળો ફેંકીએ જતો હતો. એવામાં અંદરથી એક મસ્કરી ભર્યો અવાજ આવ્યો. કોચમેન અલી ડોસા વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો. શ્રદ્ધાથી આકાશ સામે જોયું ને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો. ગોકળભાઈ, કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો. ના, હું આવ્યો છું. જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું. સાહેબ, આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે. કારકુને આ શબ્દ પોસ્ટલ માસ્તરને કહ્યા. ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો. અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પણ અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય. એની તીક્ષ્ણ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા પીળા કાગળના કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક
ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા. આગળ વધી જતા ને સસલું બચી જતું, પરંતુ ઇટાલીના ગ્રુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોટતી અને બીજી જ પડે તે રહેતું નહીં. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો, પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી, અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કાંઈ સમાચાર હતા નહીં. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો. આ એનો શિકારનો આનંદ હતો. શિકારનો રસ એની નસે નસોમાંથી ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેના જિંદગીમાં એકલતા લાગી, તે દહાડથી અલી શિકારે જતા શિકાર ભૂલી શ્રીથ દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર તરફ જોઈ રહેતો. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહથી સૃષ્ટિ અને વિરહના આંસુ છે. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે ઉઠીને એ પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસ આવીને બેસતો. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન, એનું ધર્મક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી તો હસતા પોસ્ટમેન મસ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોવા છતાં ધક્કો ખવડાવતા. અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળાએ 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે, એટલે આખા શહેરના દરેક ઓફિસરોની ખાનગી ઇતિહાસ અત્યારે વાંચતો, કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ, એમ સૌ પોતપોતાનો વશિષ્ઠ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખુલ્યું. દીવાના અંજવાળામાં સામેથી ખુરશી પર ધૂમડા જેવું માથું ને હંમેશાનો દિલગીરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટ ઓફિસ માસ્તર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં કંઈ તેજ ન હોય. ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડમિસ્ટરનો વેલેજ સ્કૂલ માસ્તર આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર હોય છે. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પોલીસ કમિશનર કારકુને બૂમ પાડી ને એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરનો કાગળ લેવા હાથ આગળ ધર્યો. સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક પટાવાળો આગળ આવ્યો અને આમને આમ એ હસ્તશાસ્ત્ર નામવાળી વિષ્ણુ ભક્તિની જેમ કારકુન હંમેશા પઢી જતો. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેણે પ્રણામ કરી ચાલ્યો ગયો. અરે શેકાવો પહેલાનો ગામડિયો, આ માણસ ગાંડો છે? પોસ્ટન માસ્તરે પૂછ્યું. હા, કોણ? અલી. ના, હા સાહેબ, 5 વર્ષ થયા. ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. એનો કાગળ ભાગ્યે જ હોય છે, કારકુને જવાબ આપ્યો. કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી હોય? અરે સાહેબ, પણ એનું મગજ ચસકી ગયું છે. તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઈ થાનક્રમમાં દોષ કર્યો. ભાઈ
કયા ભોગવવા છે? પોસ્ટમેન ટેકો આપ્યો. ગાંડા બહુ વિચિત્ર હોય છે. હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ, બીજું કાંઈ નહીં. બીજા એક ગાંડાને હંમેશા નદીએ કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી. અરે, એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે. બીજો એક કવિતા ગાયા કરતો. એક જણ પોતાને જ ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોક મારે છે એમ માનીને રોયા કરતો. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશા આવું એકાંત પ્રકરણ છેડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધાય જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ બેસી ગઈ છે. પોસ્ટ માસ્તર છેવટે ઉઠ્યા ને જતા જતા કહ્યું, માળું, ગાંડાની પણ દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે અને કદાચ ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્તર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળીએ જરા ગાંડા ઘેલા જોડી કાઢતો ને એને ખીજવતા. પોસ્ટ માસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હાસતા હાસતા એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની રહી. એક વખત અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં. પોસ્ટ ઓફિસ અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી. પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક વૃદ્ધિ સોને થઈ. પછી અલી આવ્યો, પણ તે દિવસ એ હાંફતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સપ્ત ચિહ્ન હતા. આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્તરને પૂછ્યું, માસ્તર સાહેબ, મારી મરિયમનો કાગળ છે? પોસ્ટ માસ્તરે તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા. તેમનું મગજ આ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું. ભાઈ, તમે કેવા છો? મારું નામ અલી. અલીનો અસ્પૃધ જવાબ મળ્યો. હા, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે. પોણી જિંદગી શિકારમાં ગળી હોય. એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન 2 પૈસા જેટલી કિંમતનું છે. પોસ્ટ માસ્તર તપી ગયા. ગાંડો છે શું? જા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પોસ્ટ માસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું. આજે એની આંખોમાં અનાથના આંસુની છલક હતી. અશ્રદ્ધા ન હતી, પણ ધૈર્યનો અંત આવ્યો હતો. અરે, હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો. ભાઈ, કારકુન ચમક્યો, પણ તે સારો હતો. કેમ? જુઓ, આ મારી પાસે છે એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી. તેમાંથી અલીએ 5 ગીની કાઢીએ જોઈ કારકુન ભટક્યો. ભટકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી. પણ એક કામ કરશો? શું? આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાર સામે આંગળી ચીંધી. આકાશ ઉપર અલ્લાહ છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. કારકુન આશ્ચર્યમાં સ્થિત ઊભો. કયાંથી કયાં પહોંચાડવો? મારી કબર ઉપર. હે, સાચું કહું છું. આજ હવે છેલ્લો દિવસ છે. અરે રે, છેલ્લો. મરિયમ ન મળી, કાગળે ન મળ્યો. અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને એની
ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. એક દિવસ પોસ્ટ માસ્ટર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. ટપાલ આવીને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્તરે ઝપાટા બંધ એક કવર ઉંચકી લીધું, પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભળ્યું કે આ પહેલા ડોસાનું જ કવર અને કદાચ એની દીકરી મરિયમનું. લક્ષ્મીદાસ! એમણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. કેમ સાહેબ, આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે એ તપાસ કરશું. તે દિવસે પોસ્ટ માસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે પોસ્ટ ઓફિસમાં બેઠા હતા. 4 વાગે ને અલી ડોસા આવે કે હું પોતે જ તને કવર આપું એવી આજ એમની ઈચ્છા હતી. વૃદ્ધ ડોસાની શ્રીથી પોસ્ટ માસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. 5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિનો ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલે વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું. બરાબર 5 વાગ્યે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટ માસ્તર ઉઠ્યો. પિતાના હૃદયને પીછાને તેમ આજે એ દોડ્યો. બારણું ખોલ્યું. આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણમાં એક વૃદ્ધ દીન લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર તેના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીઓ કરડાઈના રંગ પર ભલભલામાં સાઈની પીછી ફરેલી હતી. તેણે પોસ્ટ માસ્ટર સામે જોયું ને પોસ્ટ માસ્ટર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્ય તેજ ન હતું. કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો, પણ પોસ્ટ માસ્તરે તે તરફ હવે લક્ષ્ય ન આપતા બારણા તરફ જ કર્યું, પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટ માસ્તરની આંખ ફાટી ગઈ. બારણામાં હવે કોઈ જ હતું નહીં. એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા. એના સવાલોનો જવાબ વાળ્યો. હા, અલી ડોસા. કોણ તમે છો ના? જી, અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. હે કે દી લક્ષ્મીદાસજી, એને તો 3 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો. તેણે બીજો અડધો જવાબ વાળ્યો હતો. પોસ્ટ માસ્ટર દઢીમૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણમાં પડ્યો હતો. અલીની મૂર્તિ એમની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટ માસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા. એમનું મન ભ્રમમાં પડ્યું. મેં અલીને જોયો કે એ માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો. પાછી રોજની સી ચાલી. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુનના ઝપાટા બંધ કાગળ ફેંકીએ જતો હતો, પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્તર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા છે. કવર એટલે એક આનો ને પોસ્ટ કાર્ડ એટલે 2 પૈસા. એ દૃષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ અફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટ માસ્તર વધારે ને વધારે ઊંડા ઉતરે છે.
મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટ માસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્ટરને લક્ષ્મીદાસ પાછા વળ્યા. લક્ષ્મીદાસ, આજે સવારે તમે જ સૌથી વહેલા આવ્યા કા? જી હા. અને તમે કીધું અલી ડોસાજી? હા, પણ ત્યારે સમજાયું નહીં કે શું? હા, ઠીક, કાંઈ નહીં. પોસ્ટ માસ્તરે ઉતાવળ વાત વાળી લીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજાવવા માટે ધબકતું હતું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.